સારા માણસો વિકટ પરિસ્થિતિમાં તમારી મદદ કરવા આગળ આવે, પરંતુ ઠગબાજો ગમે તેવી પરિસ્થિતિમાં તમારો ફાયદો જ ઉઠાવે. બારડોલી પોલીસે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પો ચાલક પાસેથી નકલી પોલીસ બનીને તોડ કરતી પરપ્રાંતીય ટોળકીને ઝડપી પાડી. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વધારે ભયંકર બનતા ગેસ સિલિન્ડરની બુમરાણ મચી છે. ગુજરાતના કેટલાક ગામમાંથી પણ ગેસ સિલિન્ડર લેવા માટે કતારો લાગી હતી. આ સમયે તકનો લાભ ઉઠાવવા કેટલાક ગઠિયાઓ પણ સતર્ક બન્યા છે. સુરત ગ્રામ્યના બારડોલી તાલુકાના વાંકાનેર ગામે નકલી પોલીસ બનીને ગેસ એજન્સીના ટેમ્પો ચાલકને છેતરવામાં આવ્યો. અહીંથી ભારત ગેસ એજન્સીનો ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. આ ટેમ્પોને કેટલાક અજાણ્યા ઇસમોએ આવીને અટકાવ્યો. બ્લેક સ્કોર્પિયોમાં આવેલા 3 થી 4 શખ્સ જે ડ્રાઈવરને ધમકાવીને રીતસરની દાદાગીરી કરવા લાગ્યા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ જવાન હોવાની ઓળખ આપી. જે બાદ ડ્રાઈવર પાસેથી ફોન કરાવીને ગેસ એજન્સીના માલિકને પણ ધમકાવ્યો. નકલી પોલીસના જવાનોએ પોલીસ ફરિયાદ કરવાની અને મીડિયામાં વાત ફેલાવી એજન્સી બંધ કરાવી દેવાની ધમકી આપી. આ પોલીસ કેસની ધમકીથી ડરી ગયેલા માલિક પાસેથી તોડબાજ ગેંગે 50,000 રૂપિયા પડાવી લીધા. નકલી પોલીસના નામે તોડ કરનારી પરપ્રાંતીય ટોળકીના સભ્યો પોતાનો ઉદ્દેશ પાર પડતા જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. ગેસ એજન્સીના માલિકને છેતરપિંડી થયાની જાણ થતાં જ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો. જે બાદ પોલીસે ત્વરિત એક્શનમાં આવી ઠગ ટોળકીના 3 સભ્યોને 2 સ્કોર્પિયો કાર અને મોબાઈલ મળી 30,51,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. 3 આરોપી સલીમ નાસિર ખાન મહેર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ગંટિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ સફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાકુ ગામ ગંટિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર, માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અંગઝડતીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ ને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે. બારડોલીના મોતા ગામની હદમાં એકલવ્ય સ્કૂલ નજીક ઉભેલી 2 કારમાં રહેલી તોડબાજ ટોળકીના સભ્યો માનવ બાતમીના આધારે ઝડપાઈ ગયા. મૂળ રાજસ્થાનના જોધપુરના વતની સલીમ મહેર, ઉમર સખીર કલર અને યાસીન કલર ગેસ એજન્સીના કામકાજ સાથે સંકળાયેલા છે. આ 3 સભ્યો હાલમાં દક્ષિણ ગુજરાતના સુરત અને તાપીમાં સ્થાયી છે. આ ટોળકીએ અગાઉ નકલી પોલીસ બનીને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી તે અંગેના રાઝ ઓકાવવા પોલીસે આખરી પૂછપરછ હાથ ધરી છે. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈ પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. તેમ છતાંય આરોપીની વધુ પૂછપરછ કરી અને એમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ બાબતે વધુ તપાસ કરવામાં આવશે. સાહેબ, 3 લોકો છે તે શું બિઝનેસ કરે છે? એ 3 લોકોમાં સલીમ નાસિર ખાન મહેર છે, એ મજૂરી ધંધો કરે છે ગેસ એજન્સીઓમાં, અને ઉમર સકીર અને યાસીન આ બંને છે એ ગેસ એજન્સીઓમાં મેકેનિક અને પોતે પણ કોમર્શિયલ ગેસના બાટલા વેચવાનો ધંધો કરે છે. ઝડપાયેલા આરોપીઓએ ગેસના બાટલાની અછતની સ્થિતિનો ફાયદો ઉઠાવવા શોર્ટકટ અપનાવ્યો હતો અને મોતા ગામે ઠગાઈના પૈસાના ભાગલા પાડવા ભેગા થયા હતા. તે જ સમયે પોલીસના સકંજામાં આવી ગયા. જો કે ટોળકીનો એક સભ્ય સિકંદર કલર હજુ ફરાર છે. આ શાતિર ઠગ ટોળકીએ અગાઉ અન્ય કોઈ સરકારી વિભાગની ઓળખ આપીને વેપારી કે નિર્દોષ નાગરિકો પાસેથી નાણાં પડાવ્યા હોવાની શક્યતા નકારી શકાય નહીં. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, બારડોલી.